આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ વેલ. તો આજે આપણે એક નવી પ્લેલિસ્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે RS અગ્રવાલનું કમ્પ્લીટ સોલ્યુશન આપવાના છે. ઓકે, અને RS અગ્રવાલ એ કોમ્પિટિટિવ એક્ઝામમાં સૌથી વધારે યુઝ થતી એક બુક છે મેથ્સની, જે મોટા પાયે ઉપયોગ થાય છે RS અગ્રવાલનો. તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર 1 નંબર સિસ્ટમ. ઓકે, તો પહેલો ટોપિક આપણે એવો છે કે ફેસ વેલ્યુ શું છે અને પ્લેસ વેલ્યુ શું છે, અને તેને ગુજરાતીમાં શું કહેવાય. તો જોઈએ આપણે કે ફેસ વેલ્યુ એટલે થાય મૂળ કિંમત, અને પ્લેસ વેલ્યુ એટલે થાય સ્થાન કિંમત. મૂળ કિંમતની તો કોઈ બહુ ડેફિનેશન છે નહીં. ધારી લો કે તમને એવું પૂછ્યું હોય કે 2357. ઓકે, આમાં તમને વારા પરથી એમ પૂછી લઈ કે ભાઈ 2 ની મૂળ કિંમત શું છે, પછી 3 ની મૂળ કિંમત શું છે, 5 ની શું છે અને 7 ની શું છે. તો આની મૂળ કિંમત એઝ ઇટ ઇઝ જ રહેશે, તે પોતે સંખ્યા. આમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં. પણ મેન વાત ક્યાં આવે? સ્થાન કિંમતમાં. ઓકે, સ્થાન કિંમત કોને કહેવાય? સ્થાન કિંમત એટલે તો પેલા શબ્દમાં જ છે આપણે અહીંયા કે આ સ્થાન ક્યાંક ને ક્યાંક દર્શાવતું હશે. સ્થાન દર્શાવવાનું મિનિંગ કે ભાઈ ધારી લો કે મારી પાસે એક્ઝામ્પલ તરીકે આવું કંઈક હોય કે 2357 એઝ ઇટ ઇઝ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. અને આમાં તમને પૂછ્યું હોય તો કે ભાઈ 3 ની સ્થાન કિંમત કેટલી છે. ઓકે, 3 ની સ્થાન કિંમત કેટલી છે? 3 ની સ્થાન કિંમત નક્કી કરવા માટે પહેલા તો એ જોવું પડે કે 3 કેટલામાં સ્થાને છે. આ એકમ, દશક અને 100 સ્થાને 3 આવેલો છે. એટલે 3 એક તો પહેલા 3 મૂકી દેવાના, અને પછીના જેટલા પણ અંક હોય ને એટલા શૂન્ય મૂકી દેવાના. આ રહી 3 ની સ્થાન કિંમત. વધુ એક્ઝામ્પલ સાથે આપણે સ્થાન કિંમત અને મૂળ કિંમતનો ડિફરન્સ નક્કી કરીએ. માની લો કે આપણી પાસે કંઈક આવી રકમ છે કે જેમાં 2345 આપેલા છે, અને આમાં સ્થાન કિંમત આપણે જોઈ લઈએ કે સ્થાન કિંમત કઈ રીતના ડિફાઇન કરશું. હર એક અંકની, માની લો કે આપણે એમ પૂછ્યું હોય કે 2 ની સ્થાન કિંમત કેટલી છે, તો 2 પછી અંક કેટલા છે, તો કે 3 અંક છે, તો કેટલા શૂન્ય મૂકશો? 3. આ એઝ ઇટ ઇઝ યાદ રાખવાની ટેકનિક છે. અને એમ ખબર પડે કે સ્થાન પોતે દર્શાવતું હોય તો આપણે 2 છે એ એકમ, દશક, 100 અને 1000 નું સ્થાન છે, એટલા માટે એની સ્થાન કિંમત 2000 છે. ઓકે, એવી જ રીતના તમને 3 નું પૂછ્યું હોય તો એ પણ કેટલી રહેવાની છે? 3. પછી કેટલા આંકડા છે? તો કે 2 આંકડા છે, એટલે સ્થાન કિંમત કેટલી થશે? 300 થશે. એવી જ રીતના 4 ની પૂછી હોય તો એની કેટલી થશે? 40. અને લાસ્ટ એન્ડ ફાઇનલ, એમાં શું કરવાનું? એમાં શૂન્ય નહીં આવે. એકમનો અંક કોઈ પણ હશે ને એ એઝ ઇટ ઇઝ રહેશે. ધારી લો કે આમાં શું છે? એકમનો અંક 5 છે, તો 5 ની સ્થાન કિંમત 5 જ રહેશે. તો એવી રીતના સ્થાન કિંમત અને મૂળ કિંમતની રજૂ કરવામાં આવે છે. અને મોસ્ટ ઓફલી આની ઉપર એસએસસી જેવી એક્ઝામમાં આપણે ક્વેશ્ચન આવે છે. હવે આપણે વેરિયસ ટાઈપ ઓફ નંબર જોવાના છે. ઓકે, તેમાં પહેલો જ નંબર આપણી પાસે છે નેચરલ નંબર, એટલે કે પ્રાકૃતિક સંખ્યા. આ પ્રાકૃતિક સંખ્યાને સિરીઝમાં લખીએ તો કઈ રીતના લખાય? 1 થી ચાલુ થાય, 1 2 3 4 5 6. એવી જ રીતના એકના ડિફરન્સમાં ઇન્ફાઇનાઇટ સુધી આપણે શું લખી શકીએ? આને આપણે પ્રાકૃતિક સંખ્યાની સિરીઝ લખી શકીએ, નેચરલ નંબર સિરીઝ કહી શકીએ આપણે આને. આમાં યાદ રાખવા જેવી બાબત શું રહેશે નંબર સિરીઝમાં? તો કે અહીં સીડી શું થશે? સીડી એટલે કે કોમન ડિફરન્સ. એ શું થશે? 1 થશે. કોમન ડિફરન્સ એટલે કે આના બે ટર્મ્સ વચ્ચે કેટલો ગેપ છે, એટલે કે નેક્સ્ટ ટર્મમાંથી આગલું ટર્મ બાદ કરીને શું ડિફરન્સ મળે છે એને કોમન ડિફરન્સ કહેવામાં આવે છે. ઓકે, તો અહીં સીડી શું રહેશે? 1 રહેશે. અને જે સિરીઝમાં કોમન ડિફરન્સ હોય છે, જે પણ સિરીઝમાં કોમન ડિફરન્સ હોય છે, એ સિરીઝ ઓલવેઝ એરિથમેટિક પ્રોગ્રેશનમાં હોય છે. કેમાં હોય છે? એરિથમેટિક પ્રોગ્રેશન. એરિથમેટિક પ્રોગ્રેશનને ગુજરાતીમાં શું કહેવાય? સમાંતર શ્રેણી. શું કહેવાય? સમાંતર શ્રેણી. એટલા માટે આ નંબર સિરીઝ છે જે પ્રાકૃતિક સંખ્યાની છે
એક એમાં છે એરિથમેટિક પ્રોગ્રેશનમાં છે. ઓકે, અને નેક્સ્ટ આપણે જોઈએ તો આપણી પાસે છે હોલ નંબર. હોલ નંબરની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 0 થી ચાલુ થાય છે. 0 થી લઈને ઇન્ફિનિટી સુધી. ઓકે, અને આમાં શું રહેશે? સીડી ઓલવેઝ આપણો 1 રહેશે, એટલે કે કોમન ડિફરન્સ 1 રહેશે. અને આ સિરીઝ પણ ક્યાંથી થશે? એરિથમેટિક પ્રોગ્રેશનમાં સમાવેશ થશે. અને એવું બની શકે કે કોક વાર આપણે એમ પૂછી લઈ કે ભાઈ નીચેનામાંથી કઈ ઓપ્શન સાચો છે, એટલે ઉપગણ આપી દીધો હોય આપણે, તો આપણે એવું લખી શકીએ અહીંયા આપણે કે નેચરલ નંબરને હોલ નંબર, નેચરલ નંબરને n વડે દર્શાવવામાં આવે અને હોલ નંબરને w વડે દર્શાવવામાં આવે. તો નેચરલ નંબરનો સમાવેશ આખે આખો કેમાં થાય છે? હોલ નંબરમાં થાય છે, એટલે n સબસેટ w. ઓકે, તો આવી રીતના તમને ઓપ્શન આપી ગયેલ હોય છે, તો એમાંથી આ વસ્તુ ધ્યાન રાખવી થોડી. હવે આપણા નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધીએ. હવે આપણે જોવાનું છે ઇન્ટીજર. ઇન્ટીજર કોને કહેવાય? કે ઓલ કાઉન્ટિંગ નંબર ઝીરો એન્ડ નેગેટિવ ઓફ કાઉન્ટિંગ નંબર ફ્રોમ ધ સેટ ઓફ ઇન્ટીજર. આનો કહેવાનો મિનિંગ ખાલી એટલો છે કે આમાં પ્લસ પણ આવશે અને માઇનસ પણ આવશે અને ઝીરો પણ આવશે. એટલે કે માઇનસ ઇન્ફિનિટી થી લઈ -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી સુધી આ સિરીઝ જશે. અને આ સિરીઝ પણ એરિથમેટિક પ્રોગ્રેશનમાં જ છે. ઓકે, એટલે કે સમાંતર શ્રેણીમાં જ છે આ સિરીઝ પણ. અને આ સિરીઝ આખા નેચરલ નંબરનો પણ સમાવેશ કરે છે અને હોલ નંબરનો પણ સમાવેશ કરે છે. તો આ એક વસ્તુનું ખાસ યાદ રાખવું. આગળ હવે જઈએ આપણે તો ઇવન નંબર ઉપર વાત કરીએ. તો કે ઇવન નંબર કોને કહેવાય? તો અ કાઉન્ટિંગ નંબર વિચ ઇઝ ડિવાઇઝેબલ બાય 2. એટલે કે જે પણ સંખ્યા 2 વડે ડિવાઇઝેબલ છે, ઓકે, એને શું કહેવાય? ઇવન નંબર કહેવાય. એ ઇવન નંબરને આપણે શરૂઆત કરીએ ક્યાંથી કરી શકીએ? 0 થી કરી શકીએ ફર્સ્ટ ઓફ ઓલ. ઓકે, કાઉન્ટિંગ નંબર કીધું એટલા માટે મેક્સિમમ ચાલુ થશે 0, 1, 2 એવી રીતે. ઓકે, 2 વડે ડિવાઇઝેબલ લગભગ માઇનસ પણ સંખ્યાઓ હોય જ છે. ઓકે, પણ આપણે અહીંયા કન્સિડરમાં એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ કે ઇવન નંબર કોને કહેવાય? ઇવન નંબર માઇનસમાં હોય તો આપણે માઇનસ ઇન્ફિનિટી થી લઈ અને -4, -2, 0, 2, 4, 6, 8 અપ ટુ ઇન્ફિનિટી. પણ આમાં એક ખાસ યાદ રાખવા જેવી બાબત શું છે? તો કે અહીં આપણું જે કોમન ડિફરન્સ છે હશે ને એ કેટલો થઈ જશે? 2 નો થઈ જશે. ઓકે, 0 2 વડે ડિવાઇઝેબલ છે. 0/2 કરો ને એટલે ફાઇનલ આન્સર 0 જ આવે છે. એટલા માટે 0 પણ ઇન્ક્લુડ છે આ સિરીઝમાં. ઓકે, તો નેક્સ્ટ આગળ વધીએ આપણે. હવે આપણે વાત કરીશું ઓડ નંબર વિશે. હવે ઓડ નંબર, અ કાઉન્ટિંગ નંબર નોટ ડિવાઇઝેબલ બાય 2 ઇઝ કોલ્ડ એન ઓડ નંબર. હવે ઓડ નંબર એટલે કે 2 વડે વિભાજ્ય ન હોય. જે ઇવન ન હોય એ શું હોય? ઓડ હોય. આપણે માની શકીએ કે 1, 3, 5, 7, 9 આ બધા શું છે? એ ઓડ નંબર છે. કેમ કે આનો 2 વડે ડિવિઝિબલ છે નહીં, એટલે કે આને 2 વડે આપણે ભાંગી શકાય નહીં. એટલા માટે આને ઓડ નંબર કહેવામાં આવે છે. હવે આપણે આગળ વધીએ પ્રાઇમ નંબર ઉપર. તો પ્રાઇમ નંબરમાં પહેલા તો જોવા જેવી બાબત એ છે કે પ્રાઇમ નંબર ઓન્લી 2 ફેક્ટર ધરાવે છે. એટલે અવયવ એના કેટલા હશે? ઓન્લી 2. એક તો એ પોતે અને બીજું 1. એના સિવાય કોઈ હશે નહીં પ્રાઇમ નંબરમાં એના અવયવ. એટલા માટે આપણે ડેફિનેશન આપ્યું છે કે a counting number is called a prime number if it has exactly 2 factors, namely itself and 1. જોઈએ આપણે પ્રાઇમ નંબરમાં સૌથી નાનો પ્રાઇમ નંબર કોઈ છે? તો કે પહેલા તો 2. આ એક જ એવો પ્રાઇમ નંબર છે જે બેકી છે, એટલે કે ઇવન છે અને પ્રાઇમ છે. કેમ કે આના પણ ફેક્ટર શું હોય? 1 ક્રોસ 2. એટલે એક તો 1 અને એક તો એ પોતે સંખ્યા. એવી જ રીતના આપણે નંબર સિરીઝ પ્રમાણે જોઈએ તો 2, 3, 5, 7, 11, 13 અપ ટુ ઇન્ફિનિટી સુધી જાય છે. એટલે 2, 3, 5, 7, 11, 13 આ બધી સંખ્યામાં તમને એક વસ્તુ કોમન જોવા મળશે કે આના ઓન્લી ફોર કેટલા ફેક્ટર છે? 2 ફેક્ટર છે. જોઈએ આપણે
તો કે 3 લઈ લો તો 3 ને આપણે કઈ રીતના લખી શકીએ 1 ક્રોસ 3. 5 ને આપણે કઈ રીતના લખી શકીએ 1 ક્રોસ 5. હવે આપણે વિચારી લઈએ કે આપણે જો અહીંયા વચ્ચે 9 નથી લીધા કે તમને એમ લાગતું હોય કે 9 આવી જશે પણ 9 શું કામ ન આવે તો કે આના 3 ફેક્ટર થાય. એક તો 1 3 અને 9 કેમ કે 3 3 પણ 9 થાય એટલા માટે આપણે 9 કન્સિડર કર્યા નથી. એટલે આવી જ રીતના પ્રાઇમ નંબર જોવાના છે આપણે. હવે આગળ જોઈએ પ્રાઇમ નંબરમાં. તો કે પ્રાઇમ નંબરમાં ખાલી એક વસ્તુ હમણાં પૂછાય છે કે 1 થી લઈ અને 100 સુધીમાં કેટલા પ્રાઇમ નંબર હોય તો કે 25 પ્રાઇમ નંબર 1 થી 100 સુધીમાં આવેલા હોય છે. કદાચ કોઈ એક એક્ઝામમાં કે નોર્મલ એસએસસી ની એક્ઝામમાં ક્વેશ્ચન ઘણીવાર આવી ગયો છે કે 1 થી 100 સુધીમાં કેટલા પ્રાઇમ નંબર આવેલા હોય છે. તો આ યાદ રાખવું કે 25 પ્રાઇમ નંબર આપણી પાસે હોય છે. તો હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ ટોપિક ઉપર. તો આપણો ટોપિક છે કોમ્પોઝિટ નંબર. હવે કોમ્પોઝિટ નંબર એટલે તો શું થાય પહેલા તો એ જોઈએ કે ઓલ કાઉન્ટિંગ નંબર વિચ ઇઝ આર નોટ પ્રાઇમ એટલે કે પહેલા તો અવિભાજ્ય સંખ્યા નથી. અવિભાજ્ય સંખ્યા નથી તો કેવી સંખ્યા હશે? આર કોલ્ડ કોમ્પોઝિટ નંબર. અ કોમ્પોઝિટ નંબર હેઝ મોર ધેન 2 ફેક્ટર. એનો મતલબ શું થાય કે 2 કરતા વધારે અવયવ હોય. શું હોય? 2 કરતા વધુ અવયવ. એમાં આપણે જોઈ શકીએ કે કોમ્પોઝિટ નંબરને શું લખી શકીએ ગુજરાતીમાં? વિભાજ્ય સંખ્યા. 4 6 8 10 12 9. ઓકે, આ બધા શું છે? એક કોમ્પોઝિટ નંબર છે એટલે કે વિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય અને વિભાજ્યનો ડિફરન્સ યાદ રાખવાનો. અને એવું પણ પૂછી શકે કે 1 થી 100 માં 1 થી લઈને 100 માં કેટલા કોમ્પોઝિટ નંબર છે એટલે કે કેટલી વિભાજ્ય સંખ્યા છે. તો તમને જો યાદ હોય તો અવિભાજ્ય સંખ્યા 25 હતી. ઓકે, તો વિભાજ્ય સંખ્યા કેટલી થશે? 75. ઓકે, તો આ એક થોડુંક ટ્રિકી છે કે કદાચ ઊંધું પણ પૂછી લે તો જ્યારે આપણે ખબર હોય કે ભાઈ 25 છે એ અવિભાજ્ય ટોટલ સંખ્યા આવે 1 થી 100 માં તો 75 શું રહેશે? વિભાજ્ય સંખ્યા રહેશે એટલે કે કોમ્પોઝિટ નંબર્સ રહેશે 1 થી 100 ની વચ્ચે. તો નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો હવે આપણે ડિસ્કશન કરીશું પરફેક્ટ નંબર વિશે. કે પરફેક્ટ નંબર કોને કહેવાય? કે ભાઈ પરફેક્ટ નંબર એક તો એને કહેવાય કે જેના ફેક્ટર્સનો સરવાળો તે પોતે આવે પણ એના જે ફેક્ટર છે ને એમાં ઇટસેલ્ફ નહીં લેવાનું. એટલે કે તે પોતે નહીં લેવાનું. માની લઈએ આપણે કે એક નંબર લઈ લે 6. ઓકે, હવે આ નંબરના ફેક્ટર્સ લખીએ તો શું આવે? તો કે ભાઈ અવયવ લખ્યા આપણે તો 1 આવે, 2 તેરી 6 થાય અને બીજું શું આવે? 6 આવે. પણ એક જ વસ્તુ કન્સિડર નહીં કરવાની. એ શું છે? આ 6 લેવાના નહીં. એના સિવાયના તમામ એના ઘટકો એટલે કે અવયવોનો સરવાળો શું થવો જોઈએ? એ સંખ્યા હોતી 1 + 2 + 3. ફાઇનલ આન્સર ઓવર 6. તો આવું થવું જોઈએ. તો આને શું કહેવાય? પરફેક્ટ નંબર. એના કોઈ એક્ઝામ્પલ લઈ લો કે 28 છે. તો 28 પણ એક પરફેક્ટ નંબર છે. કઈ રીતના? તો કે એક તો આનું 28 * 1 = 28 એટલે કે 2 ફેક્ટર તમને મળી જાય. ઓકે, અને બીજું આપણે શું મળે તો કે 2 વડે ડિવાઇડેબલ છે એટલે 14 દુ 28. ઓકે, પછી શું આવે તો કે 7 × 4 = 28. 7 × 4 = 28 અને બસ હા લગભગ એટલા આપણી પાસે અવયવ રહેશે 28. તો આપણે જોઈ શકીએ કે 28 લેવાના નથી. એના સિવાયના બધા આપણે ફેક્ટર્સનો સરવાળો કરીએ 1 + 2 + 14 + 7 + 4. તો આપણે જોઈ શકીએ કે 2 ને 1 3, 7 ને 4 11, 14, 17 અને 11 ને 17 કેટલા થાય? 28. એટલે ફાઇનલ આન્સર શું આવ્યો આપણો? 20. એટલે 28 પણ એક પરફેક્ટ નંબર છે. તો આવી જ રીતના પરફેક્ટ નંબરની ડેફિનેશન યાદ રાખવાની થાય છે આપણે. તો આપણે ખાસ કરીને આગળ વધીએ. હવે આપણે કોપ્રાઇમ નંબર ઉપર જઈએ. કે કોપ્રાઇમ નંબર કોને કહેવાય? તેની ડેફિનેશન શું છે? તો 2 નંબર હુઝ HCF ઇઝ 1 એટલે કે એનો ગુસાઅ શું આવવો જોઈએ? 1 આવવો જોઈએ. એનો ટૂંકો મતલબ એવો છે કે એવી પેર બનાવવાની
એક્સ અને વાય, કોની? એક્સ અને વાય ની એવી પેર બનાવવાની કે જેનું શું થાય? HCF1 થાય, એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ, અને ઇંગ્લિશમાં કહીએ તો હાયર કોમન ફેક્ટર. એ શું થવું જોઈએ? 1 થવું જોઈએ. આપણે લઈ લઈએ કે 2 અને 3 અને 1 જ થશે. એ પણ જોઈ લે કઈ રીતના. તો કે 2 અને 3 હોય તો આપણે આના બેના ફેક્ટર લઈએ તો શું થાય? 1 ક્રોસ 2, અને 3 ના લઈએ તો 1 ક્રોસ 3. એટલે આનો આપણે HCF કાઢવા જઈએ તો શું આન્સર આવે? 1 આન્સર આવે. પણ આપણે આવું ન લઈ શકીએ કે 2 અને 6. આ આપણે લઈ શકીએ નહીં, કેમ કે HCF કેટલો આવવો જોઈએ? 1 જ આવવો જોઈએ. હાયર કોમન ફેક્ટરમાં આપણે લઈ લઈએ તો 2 ના અવયવ આવવા પડે, અને 6 ના શું થાય? 1 ક્રોસ 2 ક્રોસ 6 થાય. એટલે આમાં બે વસ્તુ કોમન છે, 2. ઓકે, તો 2 કોમન છે એટલા માટે આનો હાયર કોમન ફેક્ટર શું થશે? 2. એટલે આ પેર આપણે કન્સિડર કરી શકીએ નહીં. એવી જ રીતના આપણે બીજી પેર જોઈએ તો 3 4 લઈ લો. રેડી? પછી કોઈ એક પ્રાઇમ નંબર લઈ લો અને કોઈ એક કોમ્પોઝિટ નંબર લઈ લો. ઓકે, એટલે કે વિભાજ્ય સંખ્યા લઈ લો અને એક અવિભાજ્ય સંખ્યા લઈ લો તો પણ થઈ જશે. વિભાજ્ય સંખ્યા એટલે કે 2 કરતા વધારે અવયવ હોય, અને અવિભાજ્ય સંખ્યા એટલે કે 2 જ અવયવ મેક્સિમમ હોય છે. એ 2 અવયવ મેક્સિમમ હોય એટલે એમાં તો એક પોતે આવશે ને એક એક્સ આવશે. એટલે આ પહેલી સંખ્યાની વાત થઈ ગઈ આપણી. અને આમાં કદાચ ગમે એટલા અવયવ હોય, માની લો કે અહીંયા ABCD લઈ લો. ઓકે, અહીંયા આ ગમે એટલા અવયવ હોય. ઓકે, તો આનો આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ શું આવશે? 1 જ આવીએ. એટલે જ્યારે પેરની વાત આવે ત્યારે ધ્યાન રાખવું કે અહીંયા શું લેવાનું? તો કે પ્રાઇમ નંબર લેવાનો. શું લેવાનું? પ્રાઇમ. અને સાઈડમાં શું લેવાનું? કોમ્પોઝિટ નંબર લેવાનું. શું લેવાનું? કોમ્પોઝિટ. આ જે જોડી બનશે એ શું થશે? કો-પ્રાઇમ નંબર. તો હવે આપણે આગળ વધીએ કે ટ્વિન પ્રાઇમ નંબર ઉપર. ઓકે, તો ટ્વિન પ્રાઇમ નંબરની ડેફિનેશન જોઈએ કે ટુ પ્રાઇમ નંબર whose difference is 2 are called ટ્વિન પ્રાઇમ્સ. એટલે ટ્વિન પ્રાઇમ્સ એટલે કે ભાઈ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીએ તો જોડી કે જે બંને પ્રાઇમ નંબરથી બની હોય. ઓકે, અને એનો ડિફરન્સ કેટલો જોઈએ? એ બંને નંબરનો 2 નો ડિફરન્સ જોઈએ. આપણે લઈ લઈએ x અને y. આ બંને સંખ્યા પહેલા તો કેવી હોવી જોઈએ? તો કે પ્રાઇમ નંબર એટલે કે અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. શું હોવું જોઈએ? અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. આ અવિભાજ્ય સંખ્યામાં ડિફરન્સ કેટલો હોવો જોઈએ? 2 નો. એટલે લેવાની તો બંને અવિભાજ્ય જ છે. હવે તમે 2 અને 3 ન લઈ શકો કેમ કે આનો ડિફરન્સ કેટલો છે? 1 નો. એટલા માટે આપણે શું લઈ શકીએ? 3 અને 5, પછી 5 અને 7, પછી લઈ લ્યો કે ભાઈ 11 13. ઓકે, આ બધી પેર શું થશે? ટ્વિન પ્રાઇમ નંબર થશે, કેમ કે આમાં આ બંને પ્રાઇમ સંખ્યા પણ છે અને ડિફરન્સ કેટલો છે? 2 નો ડિફરન્સ છે. એટલા માટે આ બધી જોડીને શું કહેવાય? ટ્વિન પ્રાઇમ્સ નંબર કહેવાય છે. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધીશું, જે છે રેશનલ નંબર. રેશનલ નંબરની ડેફિનેશન એવી છે કે નંબર which can be expressed in the form p by q. એટલે કે જે નંબરને p by q ફોર્મમાં લખી શકાય. ઓકે, તેને રેશનલ નંબર કહેવાય છે. where p and q are integer and q does not equal to 0. p and q are integer એટલે કે p અને q શું હોવા જોઈએ? p integer હોવા જોઈએ. and q does not equal to 0. એટલે કે જ્યારે આપણે p by q ફોર્મમાં કોઈ પણ સંખ્યાને લખીએ ત્યારે q does not equal to 0. q જો 0 હોય તો એનો ઇમ્પેક્ટ એવો પડે કે ધારી લો કે કોઈ પણ સંખ્યાના ડિનોમિનેટરમાં આપણે 0 લઈ લઈએ કે 1/0, તો આ શું થઈ જાય? તો કે ઇન્ફાઇનાઇટ થઈ જાય, અનડિફાઇન થઈ જાય. ઓકે, કેમ કે આનું અસ્તિત્વ બને નહીં. એટલા માટે p by q ફોર્મમાં q does not equal to 0 નો ઉલ્લેખ કર્યો છે. એટલે અને p and q છે ને એ બંને કેમાં કેવું હોવા જોઈએ? ઇન્ટીજર હોવા જોઈએ.
હવે થોડીક વાત કરીએ રેશનલ નંબર વિશે કે રેશનલ નંબરમાં પી બાય ક્યુ ફોર્મ બહુ જરૂરી છે. એટલા માટે હું નેચરલ નંબરની વાત કરી દઉં. કોની વાત કરી દઉં? નેચરલ નંબરની. કે બધા નેચરલ નંબર એટલે કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ જેટલી પણ છે એ બધી કેમાં આવે? રેશનલ નંબરમાં આવે. કેમાં આવે? રેશનલ નંબર. ની શું કામ આવે? તો કે આપણે હરેક પ્રાકૃતિક સંખ્યા એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ અહીંયા કે 2 લઈ લો, 3 લઈ લો, 4 લઈ લો. ઓકે, તો આ બધીને આપણે p બાય q ફોર્મમાં લખી શકીએ. શું લખી શકીએ? 2/1, 3/1, 4/1. ઓકે, એટલે કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈ લો એને આપણે p બાય q ફોર્મમાં લખી શકીએ. એટલા માટે બધી પ્રાકૃતિક સંખ્યા એ એક પ્રકારની શું છે? રેશનલ નંબર છે. ઓકે, રેશનલ નંબરને માની લઈએ આપણે કે r વડે ડિનોટ કરીએ. શું? r વડે ડિનોટ કરીએ અને નેચરલ નંબરને n વડે ડિનોટ કરીએ તો આપણે આવું લખી શકીએ કે n સબસેટ r. ઓકે, n છે એ r નો સબસેટ છે. તો આવું તમને પૂછાઈ શકે કે નેચરલ નંબર એ રેશનલ નંબર જ હોય છે. હવે રેશનલ નંબર વિશે થોડીક વધુ વાત કરતા કે રેશનલ નંબરને p બાય q ફોર્મમાં લખી શકાય તો શું એવું છે જે રેશનલ નહીં હશે? ઓકે, કેમ કે માની લઈએ આપણે કે પ્રાકૃતિક સંખ્યા, પછી લઈ લઈએ હોલ નંબર એટલે કે પૂર્ણ સંખ્યા, અને થર્ડ વન આપણું ઇન્ટીજર એટલે કે પૂર્ણાંક સંખ્યા. આ શું છે? પ્રાકૃતિક છે. આ શું છે? પૂર્ણ છે. અને આ પૂર્ણાંક છે. શું છે? પૂર્ણાંક સંખ્યા. આ ત્રણેય સંખ્યાનો સમાવેશ કોનામાં થાય? રેશનલ નંબરમાં કે થાય? કેમાં થાય? રેશનલ નંબરમાં. તો એવું તો શું હશે કે જે રેશનલ નંબર નહીં હશે? એનો એક પોઈન્ટ કહી દઉં કે જેના ડિનોમિનેટરમાં, ઓકે, જેના ડિનોમિનેટર એટલે કે છેદમાં શૂન્ય આવે તે સંખ્યા શું છે? ઇરરેશનલ નંબર છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકીએ ઇરરેશનલ એટલે કે રેશનલ ન હોય, સમય સંખ્યા અને અસમય સંખ્યા. આનું ગુજરાતીમાં નામ છે સમય સંખ્યા. ઓકે, તો એ સંખ્યા શું ન હોય? સમય સંખ્યા ન હોય. તો બસ આ વસ્તુનું ખાસ યાદ રાખવાનું કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા એ રેશનલ નંબરના સબસેટ છે. સબસેટ એટલે કે એ ગણ આખો રેશનલ નંબરના ગણની અંદર આવી ગયેલ છે. એવી રીતના. હવે એક આગળ આપણે વસ્તુ જોવાની છે કે રેશનલ નંબરથી અલગ પડતી વસ્તુ શું છે? તો કે એક ઇરરેશનલ નંબર આવે છે. તો એના વિશે વાત કરીએ આપણે. તો ઇરરેશનલ નંબરનું ફર્સ્ટ ઓફ ઓલ ગુજરાતી નામ થાય આપણે અસમયી સંખ્યા. શું થાય? અસમયી સંખ્યા. નંબર which is when expressed in decimal would be non terminating and non repeating form are called irrational number. એટલે કે તમારી પહેલા તો સંખ્યા છે ને અનંત સુધી જ આવી જોઈએ. ક્યાં સુધી જ આવી જોઈએ? ઇન્ફાઇનાઇટ સુધી જ આવી જોઈએ. ઓકે, હવે ઇન્ફાઇનાઇટ સુધી પણ જાવી જોઈએ. ધારી લો કે તમે 1/0 કરો ને. ઓકે, તો આનું એક થોડુંક ડેફિનેશન તમને આપી દઉં કે હું કામ ઇન્ફાઇનાઇટ સુધી જાય. કે આપણે માની લો કે જે 0 છે ને એને એમ નથી સમજવાનું કે બિલકુલ કંઈ નથી. ઓકે, કેમ કે જ્યારે ત્યારે શૂન્યની શોધ કરવામાં આવી હતી એટલે ત્યારે 0 એટલે એવું કંઈક તાર્કિક ઉદાહરણ લેવામાં આવ્યું કે 0 એટલે બહુ અતિ નાની સંખ્યા. ઓકે, એટલી નાની સંખ્યા કે જેને આપણે કંઈ નહીં એવું કહી શકીએ. રેડી? પણ ગણિતની ભાષામાં એક કંઈ નહીં એવું ન હોય. ઓકે, એટલા માટે જ 1/0 ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી આવે. કેમ કે 1 કરતાં 0 એટલો નાનો છે કે તેના ઇન્ફિનિટી ભાગ પડી શકે. એટલા માટે 1/0 કે કોઈના પણ છેદમાં આપણે 0 લઈએ ત્યારે ઇન્ફિનિટી આન્સર આવે છે. કે તો અનડિફાઇન્ડ કહે છે આપણે. એટલા માટે હવે આપણે આગળ જોઈએ કે અહીં અસમયી સંખ્યા માટે એક પ્રખ્યાત ઉદાહરણ છે કે જે પાઈનું છે. કોનું છે? પાઈનું. હવે આપણે આગળ જોઈએ
કે પાઈ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ તો કે પાઈ એક અસમય સંખ્યા છે. ઓકે, પણ ઘણા લોકોને એટલી ખબર હોય કે પાઈ બરાબર 3.14 થાય ને 22/7 પણ થાય. પણ હું એક વાત કહી દઉં કે આ પાઈ ઇઝ ઇક્વલ ટુ નથી. પાઈ આવી રીતના છે, પાઈ આવું આ દરિયા જેવું નિશાન છે. ખબર, આ દરિયા જેવું નિશાન એટલા માટે છે કે પાઈની એપ્રોક્સ કિંમત એટલી છે. કેટલી? એપ્રોક્સ. કેમ કે બાકી પાઈ હે ને એ ઇન્ફાઇનાઇટ જેટલો છે. કેટલો છે? ઇન્ફાઇનાઇટ જેટલો છે. કેમ કે એના ટર્મ્સ ક્યારે રિપીટ નથી થતા. ધારી લો કે ડેસિમલ પોઈન્ટ્સ પછીની કોઈ પણ આંકડો રિપીટ પણ નથી થતો, અને બીજી વાત આપણે કરીએ તો એ ઇન્ફાઇનાઇટ સુધી બદલા જ કરે છે. એટલા માટે પાઈ એ આના સમાન છે નહીં, પણ એટલી જ વેલ્યુ છે કે જે આપણે ગાણિતિક તર્કમાં કે ફિઝિક્સમાં ઉપયોગમાં લઈ શકીએ કે જેનાથી લગભગ નજીકનું રિઝલ્ટ આવે. તો યાદ રાખવાનું કે પાઈ છે એ કેવી સંખ્યા છે તો કે એ અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. અને 3.14 અને 22/7 આ કેવી સંખ્યા છે? આ સમય સંખ્યા છે. એ શું કામ? કેમ કે આને p/q ફોર્મમાં લખી શકાય. કઈ રીતના? 3.14 ને લખવા હોય તો શું લખો? 314/100 અને p/q ફોર્મમાં લખી શકાય. અને 22/7 ઓલરેડી p/q ફોર્મમાં છે. આ બંનેને p/q ફોર્મમાં લખી શકીએ. એટલા માટે આ બંને સંખ્યા શું થશે? અને સમય સંખ્યા થશે. અને અસમય ઓન્લી ફોર પાઈ માટે યુઝ કરી શકો આપણે. તો આપણે હવે વાત કરીએ અસમય સંખ્યાની ઇન્ફાઇનાઇટ ટર્મ્સમાં કઈ રીતના વર્તણૂક રહેશે અને સમય સંખ્યાની ઇન્ફાઇનાઇટ ટર્મ્સમાં કઈ રીતના વર્તણૂક રહેશે. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે ધારી લો કે તમારી પાસે કોઈ એક સંખ્યા છે ને આપણે એવું માની લઈએ કે આ સંખ્યામાં પોઈન્ટ પછી, આ ડેસિમલ પોઈન્ટ પછી કોઈ પણ આંકડો રિપીટ નથી થતો. કોઈ પણ આંકડો રિપીટ નથી થતો. કોઈ પણ આંકડો રિપીટ નથી થતો તો આપણે આને શું કહી શકીએ? અસમય સંખ્યા કહી શકીએ. શું કહી શકીએ? અસમય સંખ્યા કહી શકાય. અને એની જ જગ્યાએ તમારી પાસે ધારી લો કે એક સંખ્યા છે 100/3, તો આનો ફાઇનલ આન્સર શું આવે? 33. તો આની પોઈન્ટ પહેલાની વાત નથી કરવાની આપણે. ઓકે, પોઈન્ટ પહેલા વિચારવાનું જ નથી. પોઈન્ટ પછી જેટલી પણ આંકડા છે એ શું થાય છે? રિપીટ થાય છે. એટલા માટે આને શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. શું કહેવાય? સમય સંખ્યા આપણે કહી શકીએ. સમય સંખ્યામાં થોડુંક એ પણ ડીપમાં જોઈએ કે ઓન્લી ફોર જસ્ટ એકલી 3 એવી આવે એવી સંખ્યાઓ ન હોય. એવી પણ સંખ્યાઓ હોય કે પોઈન્ટ પછી 5 આંકડા રિપીટ થતા હોય, 4 આંકડા રિપીટ થતા હોય, એને પણ શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. અને એને દર્શાવાય કઈ રીતના? તો એ જોયા આપણે કે સમય સંખ્યા માની લો કે આપણી પાસે શું છે તો કે 23.489 આવી કઈક સંખ્યા છે. અને આ ઇન્ફાઇનાઇટ સુધી ક્યાં શું થાય છે? રિપીટ થાય છે. શું થાય છે? ઇન્ફાઇનાઇટ સુધી રિપીટ થાય છે. તો અહીં ગણિતની ભાષામાં 23.489. હવે આ 489 ઉપર હું મૂકવાનું? 12 મૂકવાનું. આને સિમ્બોલિક શું કહેવાય? 12 કહેવાય. ઓકે, આ 12 મૂકી દે એનો મતલબ એવો થાય કે આ 489 લગાતાર રિપીટ થાય છે. તો આ સંખ્યાને પણ કેવી સંખ્યા કહી શકીએ આપણે? સમય સંખ્યા કહી શકીએ. એવી જ રીતના એક સંખ્યા રિપીટ થાય, 2 થાય, 3 થાય કે 5 થાય, 10 થાય, પણ એવું હોવું જોઈએ કે અમુક એટલી સંખ્યા લગાતાર ઇન્ફાઇનાઇટ ટર્મ સુધી રિપીટ થાય તો તે સંખ્યાને શું કહેવાય? સમય સંખ્યા કહી શકીએ આપણે. અને એક અસમય સંખ્યાનું ઉદાહરણ લઈએ આપણે. એક અસમય સંખ્યા કઈ રીતના હોય? માની લો કે તમારી પાસે 2.8989 આવી રીતના ઇન્ફાઇનાઇટ છે. એટલે એટલા સુધી ઇન્ફાઇનાઇટ છે, પણ પછી શું આવી ગયું? 1 આવી ગયું. આ 1 આવી ગયું પછી ફરી પાછું 8989 થાય છે. ઓકે, અને અહીંથી ફરી પાછું ચેન્જ થઈ જાય છે. શું થઈ જાય? અહીંથી ફરી નંબર ચેન્જ થઈ જાય છે. તો આને આપણે શું કહી શકીએ? અસમય સંખ્યા કહી શકીએ. કેમ કે આમાં પર્ટિક્યુલર પાર્ટ ક્યારેય રિપીટ નથી થતો, એટલા માટે પ્રોબ્લેમ આવશે. એટલે સમય સંખ્યા થશે નહીં. એટલે આને શું કહેવાશે? આપણે અસમય સંખ્યા કહી શકશું. હવે આપણે જોઈએ કે સમય સંખ્યા અને અસમય સંખ્યામાં ડિફરન્સ શું છે. ઓકે, ડિફરન્સ શું હોય? તો કે ભાઈ સમય સંખ્યા લઈ લઈએ આ સાઈડ, અને આ સાઈડ શું લઈ લઈએ? અસમય સંખ્યા લઈ લઈએ. સમય સંખ્યામાં ખાસ કરીને કોઈ પણ તમને શું લખી શકાય? p/q ફોર્મમાં લખી શકાય. અને q ડઝ નોટ ઇક્વલ ટુ 0.
એટલે કે એનો છેદ 0 હોવો જોઈએ નહીં. અને અસમય સંખ્યામાં શું હોય કે જેને p/q ફોર્મમાં લખી જ ન શકાય એને શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય. અને બીજું આવે કે ઇન્ફાઇનાઇટ ટર્મ્સ વાળું, કે અનંત સુધી આવે. ઓકે, તો સમયમાં શું હોવું જોઈએ? રિપીટિંગ હોવું જોઈએ. શું હોવું જોઈએ? રિપીટિંગ, એટલે કે વારંવાર રિપીટ થાય એવું. ઓકે, અને અસમયમાં શું હોવું જોઈએ? નોન રિપીટિવ હોવું જોઈએ. ઓકે, શું હોવું જોઈએ? નોન રિપીટિવ હોવું જોઈએ. તો આજ માટે એટલું જ. આપણે આવતીકાલે આગળ વધીશું આરએસ અગ્રવાલમાં. અને કાલથી આપણે રેગ્યુલરપણે જેટલું પણ ઇંગ્લિશ છે એનું ખાસ કરીને ગુજરાતી કન્ટેન્ટ લાવશું તમારી સામે. કે મેક્સિમમ તમને લોકોને ગુજરાતીમાં સમજમાં આવે એવી ટ્રાય કરું છું. ઓકે, એટલે તમને સમજવામાં હેલ્પિંગ રહે. અને બને ત્યાં સુધી ઇંગ્લિશને પણ બહુ ઇગ્નોર ના કરી નાખવી, કેમ કે જેમ જેમ તમે હાયર લેવલની બુક્સમાં જાશો, ઓકે, તો ત્યાં તમને ક્યાંક તો હિન્દી મળશે ને ક્યાંક તો ઇંગ્લિશ મળશે. આ બે ટર્મ્સમાં તમને જોવા મળે છે. અને હિન્દી બુક્સમાં તમારે જે પ્લસ માઇનસની જે બધી ટર્મ્સ છે ને એ થોડાક યાદ રાખવા અઘરા પડી જાય છે. એટલા માટે મેં ઇંગ્લિશ પ્રિફર કર્યું છે. તો જોડાઈ રહેજો. ઓકે.